હલો ભાઈઓ, આજે છે વાડીએ અમારે પ્રોગ્રામ, એટલે છે ને અમે બધે વાડીએ જાય છીએ અને હું બધાને વાંહે રહી ગયો તો માન મોટરસાઇકલ મળ્યું અને પાછળ બેસી ગયો છો. હવે વાડીએ જાય ને આપણે વ્લોગમાં બન્યા રહીજો, મજા આવશે. બધા ભાઈબંધ સાથે મોજ, ફૂલ એન્જોય. હાલો ભાઈઓ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં અને મજામાં જ રહીજો. આજે ફરી વખત અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે છે મકર સંક્રાંતિ, એટલે આખો દી પતંગ સગાવી હતી. હવે રાત પડી ગઈ છે અને હવે અમે આવી ગયા છીએ અમારા ભાઈબંધની વાડીએ. કેમ કે આજે બધા ભાઈબંધ એક સાથે અમે ભોજન કરશું, એટલે કે પ્રોગ્રામ છે. આપણે ગામડામાં જે પ્રોગ્રામ કહી અને અમે ગામડામાં જઈશું, તમને બધાને ખબર જ છે. હવે આજે પ્રોગ્રામ કેનો છે એ પણ તમને ખબર પડી ગઈ છે. અને હવે બધા ભાઈબંધને કામ ચાલુ કરી દીધું છે કે બકાલું મોડવાનું ને એવું બધું. મેં કીધું પહેલાં એને તમને બધાને હું કહી દઉં કે આ વ્લોગ બધા ફરી વખત તમને કહી દઉં છું કે બધા જોઈજો, મજા આવશે. કેમ કે બધા ભાઈબંધ સાથે અમે એક સાથે બધા ભોજન કરશું અને વાડીનો નજારો તમને બતાવીશ કે કેવી વાડી છે. અને અત્યારે તો બહુ મજા આવે, ઠંડો પવન વળી ગયો છે. કેમ કે શિયાળામાં તો ઠંડી વાતી હોય, પણ મને પણ વાય છે. કેમ કે નવા લુગડા પહેર્યા છે એટલે થોડુંક એમ થાય કોટ નથી પહેરવો, કે નવા કપડાં ન દેખાય નવા. એટલે તમે વ્લોગમાં બની રહીજો બધે ભાઈઓ. જો ભાઈ, ભાઈબંધની વાડી છે. કેમ કે લોકેશન કેમ છે ભાઈ, જો બાજુમાં બે બાજુ ઝાડવા વાવ્યા છે. કેમ હજી નાના છે, એટલે 2-5 વર્ષમાં મોટા થઈ જાય. મસ્ત નજારો છે અને તમે જોઈ શકો છો ચારે બાજુ લીલું છમ. કેમ કે વાડી જેને હોય એને ખબર જ હોય, પણ આપણા વ્લોગમાં જે નવા હોય એ બધા જોઈજો કેમ છે વાડીનું લોકેશન બધું. એટલે હલો ભાઈઓ, આપણા ભાઈબંધની જે વાડીએ મકાન બનાવ્યા એની ઉપર હું આવી ગયો છું અને તમે જોઈ શકો છો ચારે બાજુ નજારો કેમ છે, જોરદાર નજારો છે. અને બધાય ઘઉં વાવ્યા છે, લીલા છમ દેખાય ને, બધાય ઘઉં વાવ્યા છે ચારે બાજુ. આ છે આપણા ગામડાની મોજ. અને આ બાજુ એક જંગલ છે, એ બાજુ કેમ છે ભાઈ આપણું વાડીનું લોકેશન કેમ છે. જો ભાઈ, આ આપણા ભાઈબંધ છે એને બધું બકાલું મોડવાનું ચાલુ કરી દીધું છે. આ ભાઈ મરચાં મોડે, જો અમારા કિશનભાઈ. અને બાજુમાં બેઠા અમારા જીતુભાઈ છે, એને એનું કામ કરી નાખ્યું છે. વટાણા ફોલી લીધા છે અને બધું બકાલું મોડીને તૈયાર રાખ્યું છે. અને હજી પણ આપણે 2-4 ભાઈબંધ છે, એને થોડીક ઠંડી લાગે છે. એ જો આ બાજુના રૂમમાં છે, એ પણ તમને બતાવું. જો ભાઈ, 4-5 ભાઈબંધ અંદર બકાલું મોડે છે, એ પણ તમને બતાવું. બાકી બે જણા બારોબાર હતા અને આ બધા અંદર છે. કેમ કે એને શિયાળામાં ઠંડી લાગે છે એટલે બારોબાર નથી ગયા. જો આપણે બધા ભાઈબંધ ભાઈ આમ જોવો બધા, એટલે ખબર પડે કોણ કોણ છે. ઉપરની બાજુ આવે ભાઈ નિખિલભાઈ કેમેરો. હાલો હાઈ ક્લાસ. તો ભાઈ શીણા બધા ફોલે એટલે લગભગ એનું શાક બનાવવાનું છે. એટલે બધા ભાઈબંધ શીણા ફોલે ને હું એક વ્લોગ બનાવું છું. શેકો હાથું ફોલો. ના ભાઈ, જો ભાઈ, આ ભાઈ મજાક કરી નાખીએ. એટલે બધા બન્યા રહીજો આપણો વ્લોગમાં, મજા આવશે. શાકનો વઘાર લીધો એ મારા કિશનભાઈએ, જોઈ લ્યો. અને મોકે લાઇટ પણ વહી ગઈ છે. મોબાઈલ લાઇટો કરીને જોઈ લો, વઘાર ચાલુ છે. લાઇટ વાળીએ વહી ગઈ, કંઈ નક્કી ન હોય. સુગંધ એમ આવે. લીલા શીણાનું શાક હો ભાઈ, જોઈ લો. બધો મસાલો તૈયાર થઈ ગયો હોય ગ્રેવી કરીને. કિશનભાઈ વઘારે એટલી વાર છે. આ શું નાખ્યું ભાઈ? લીલા મરચા. હવે આપણે બનાવવાની છે ગિરનારી ખીચડી. જો તમે બધા ભાઈઓ. હાલો ભાઈ, હવે બધી વસ્તુ બની ગઈ છે અને બધા જમવા બેસી ગયા છે. જોયા ગો કે શું બનાવ્યું તમને ખબર તો પડી ગઈ છે. જો બધા જમે છે, બધા ભાઈબંધ. ગિરનારી ખીચડી, લીલા શીણાનું શાક
અને પાઉં ઓલા છે બ્રેડ. તો બધા ભાઈબંધ જમવાનું ચાલુ થઈ ગયા છે. હાલો હવે જમી લઈ. અને જે લોકોને આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.